અમદાવાદના ચંડોળા તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના થયા મોત. તળાવમાં રીડેવલપમેન્ટ થતા ખોદાઈ રહ્યા છે 10 ફૂટ ઊંડા ખાડા. મિત્રો સાથે રમવા જાય છે તેવું કહીને ઘરેથી નીકળ્યા હતા બાળકો. નીતિ આયોગનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે. ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં ગુજરાતનો ક્રમ 18મો. ધોરણ 10માં ડ્રોપઆઉટ રેશિયો 17.9% થયો. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ કાર્યક્રમો યોજાવા છતાં ગુજરાતનું પ્રદર્શન રહ્યું કંગાળ. બાંગ્લાદેશમાં 24ને જીવતા સળગાવવામાં આવ્યા. કુલ મૃત્યુઆંક 440ને પાર. નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ બન્યા વચગાળાની સરકારના પ્રધાનમંત્રી. બ્રિટન અને અમેરિકા હસીનાને રાજ્યાશ્રય આપવાનો કરે છે ઇનકાર. વિઝા પણ કર્યા રદ. બાંગ્લાદેશમાં વસતા 1 કરોડથી વધુ હિન્દુઓ આવી રહ્યા છે ભારત. ભાજપના નેતા શુવેન્દુ અધિકારીનો દાવો. તમામને CAA હેઠળ ભારતીય નાગરિકતા આપવા અપીલ. ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ કુસ્તીમાં સિલ્વર મેડલ નિશ્ચિત કરી ઇતિહાસ સર્જ્યો. તો નીરજ ચોપરા ભાલાફેંકની ફાઇનલમાં પહોંચ્યો. ગઈકાલનો દિવસ ભારત માટે રહ્યો સારો.